કેમ છો બધાય ફ્રેન્ડ? મજામાં? ચાલો બધાય પાણીપુરી ખાવા. જો આજે અમે છે ને પાણીપુરી બનાવી છે. તો જો દાદા પાણીપુરી ખાય છે અને પાણીપુરી બહુ જ ભાવે છે. આ પાણીપુરીમાં દહીં નાખીને ખાજો, સરસ લાગશે. એટલે એ મેં ભરેલ પૂરી બનાવી છે તમારા માટે. તો જો આજે અમે પાણીપુરી બનાવી ને તો જો દાદા પાણીપુરી ખાય છે. કેમ કે પાણીપુરી એવી ચીજ છે કે બધાય હરેક માણસોને ભાવતી હોય પાણીપુરી, બરાબર. તો આપણે જો આ પાણી બનાવ્યું છે, આ મીઠું પાણી છે, બરાબર. આ તીખું પાણી છે, આ પૂરી છે ને આ બધો મસાલો બનાવ્યો છે. તો પાણીપુરી તો હરેક માણસને ભાવતી જ હોય, બધાય પાણીપુરી ખાતા જ હોય. તો દાદાની ઉંમર થોડીક મોટી છે એમ કે, તો જો ઉંમર થાય એટલે એમ એને ખાવા પીવાનું ઓલું થતું હોય, પણ આપણે એમ થાય છે કે આપણા માવતર જ છે, બરાબર. તો આપણે એને કંઈક નવીન ખાવાનું બનાવી દઈએ તો એને ભાવે. કેમ કે છોકરાઓ તો હરેક રેકડીએ ઊભીને ખાઈ આવતા હોય, એટલે ગઢા માણસ હોય એ ક્યાં જાય ખાવા, બરાબર. તો આજે મેં દાદાને છે ને પાણીપુરી બનાવી દીધી. હું એને રોજ જુદું જુદું બનાવી દઉં, કેમ કે ગઢું માણસ થાય એટલે એને ખાવાનું મન થતું હોય, તો આપણે એનું ધ્યાન રાખવું પડે, બરાબર. તો આજે દાદાને જો મેં પાણીપુરી બનાવી દીધી છે. તો એ જો દહીંવાળી પૂરી બનાવે છે, પછી સાદી પૂરી છે, પછી મીઠું પાણી છે, તીખું પાણી છે ને પૂરી પણ બનાવી છે. તો જો આ પાણીપુરી બધાયને તમને ભાવતી હોય તો તમે બધાય દાદાને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, બરાબર. કેમ કે દાદાના વિડીયો તો બધાય બહુ જોતા હોય ને શેરે બહુ કરે છે, પણ દાદાને એક એક સબસ્ક્રાઈબ દેજો. કેમ કે જો દાદા છે એ તમારા મા બાપ બરાબર જ કહેવાય, બરાબર. તો હરેક છોકરાઓ જો આ વિડીયો જોવ તો એમ સમજવાનું કે આપણા પપ્પા જ છે એક જાતના, કે આપણા મા બાપ છે. તો તમે એને આગળ એક સબસ્ક્રાઈબ આપો, બધાય વિડીયો જોવ ખાસ, અને એક સબસ્ક્રાઈબ આપજો ને બધાને શેર કરજો વિડીયો. ને અમારી યુટ્યુબ ચેનલ છે સીમા હિંડોચા. તો જો આ દાદા છે, દાદા જો દાદા આજે હવે પાણીપુરી ખાય ને એને બહુ જ ભાવે છે પાણીપુરી. તો દાદાનો વિડીયો સારો લાગ્યો હોય તો બધાય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરજો. જય માતાજી, જય ખોડિયાલ માં.